ધર્મનો એને ઉપયોગ કરવો પડે છે। જ્યારે ધર્મનીતિની અંદર કેવલ એક જ ધર્મનો સ્વીકાર કરીને શામ દામ દંડ ભેદ એ રાજનીતિ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજે પણ આચરણ કરી હતી। હૃદયમાં પૂરો ભાવ ભર્યો હતો, હૃદયમાં પૂરો પ્રેમ ભર્યો હતો અને નાના નાના વાનર જેવા જંગલમાં ને પહાડોમાં કંદરામાં ગામડામાં રહેતા અમારા આદિવાસીઓની સાથે જે ભગવાનની કથામાં આપણને કહે છે ને કે વાંદરાઓ અને રીંછોએ સહાય કરી, પણ તમે ભૂલો છો, એ વાંદરા અને રીંછ બીજા કોઈ જ નહીં, અમારા આદિ માનવ જ હતા, જેને અમે ગામડામાં રહેવાવાળા આદિવાસી કહીએ છીએ। અમે ભગવાનની સાથે હતા અને અમે ભગવાનને માં સીતાજીને લાવવા અને રાવણ સાથે યુદ્ધ કરી રાવણનો નાશ કરવામાં જેટલો સહયોગ અમારો મળ્યો છે એટલો બીજાએ કોઈ નથી કર્યો। એ બધા અમે જ હતા, પણ એ જ ભગવાન એટલો પ્રેમ કરવાવાળા જ્યારે રાજનીતિની ઉપર રાજગાદી પર બેઠા તો પૂરી એવી નીતિનો એને સ્વીકાર કરી અને રાજ ચલાવવું પડ્યું, ધર્મના આધારે જીવવું પડ્યું। તો કેવલ એક ધોબીના મેણા પર પોતાની ધર્મપત્ની માં જગતજનની સીતા સતી, જેણે પોતાની અગ્નિની અંદર શરીરને નાખી અને પવિત્રતાની પુરાવા આપ્યા હતા, પવિત્રતાની નિશાની આપી હતી, એ માં જગતજનની પર ધ્યાન રાખજો। રાજનીતિમાં છે ને પરની ભાવનાને યાદ કરવી પડે, પરના લોકોને સાંભળવા પડે ને પરના લોકોમાં પોતાનું જીવન પણ બરબાદ કરવું પડે, એને કહેવાય રાજનીતિ। કારણ કે ભગવાન રામચંદ્રજી મહારાજે ધોબીનું જે સાંભળ્યું અને પૂર્ણ વિશ્વાસમાં જગતજનની સીતા પર, તેમ છતાં